સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમે જોઈ શકો છો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક ઇમેજ બહુ જ વાયરલ ચાલી રહી છે, ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે। તમે આ જોઈ શકો છો, આ પ્રકારની ઇમેજ લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે। તો જો તમે પણ તમારા ફોટોમાંથી આ પ્રકારની વાયરલ 3D AI ઇમેજ બનાવવા માંગતા હોય તો તમે તમારા મોબાઈલમાંથી માત્ર 2 મિનિટની અંદર બનાવી શકો છો। તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ આ પ્રકારની વાયરલ 3D AI ઇમેજ તમે કેવી રીતે બનાવી શકો છો। તો સૌપ્રથમ તમારે આ પ્રકારની ઇમેજ બનાવવા માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં આવીને તમારે સર્ચ કરવાની છે વેબસાઇટ જીમિની AI। જેવું તમે જીમિની AI સર્ચ કરશો તમે નીચે જોઈ શકો છો તમને ગૂગલ જીમિની તમને જોવા મળશે। તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ગૂગલ જીમિની વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને પેજ જોવા મળશે। અને સૌપ્રથમ તમારું ઈમેલ આઈડી તમારી પાસે માંગવામાં આવશે। એ ઈમેલ આઈડી દ્વારા તમારે અહીંયા આ વેબસાઇટ ઉપર સાઇન ઇન કરી લેવાનું છે। હવે વેબસાઇટની અંદર આવીને તમારે જે ટ્રેન્ડિંગ AI ઇમેજ તમે જે બનાવવા માંગો છો એ ઇમેજ બનાવવા માટે તમારો એક ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે। કેવી રીતે તમારે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, નીચે તમે જોઈ શકો છો તમને પ્લસનું આઇકોન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો અપલોડ ફાઇલનો એક ઓપ્શન તમને જોવા મળે છે। તો અપલોડ ફાઇલના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અપલોડ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો ફોટો એન્ડ વિડીયોનો ઓપ્શન તમને જોવા મળે છે। તો તમે તમારા મોબાઈલની ગેલેરીમાંથી આ ઓપ્શન ઉપર ક્લિક કરીને એક ફોટો અહીંયા અપલોડ કરી શકો છો। તો આ ઓપ્શન પર ક્લિક કરીને તમારો એક અહીંયા ફોટો તમારે અપલોડ કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો મેં એક અહીંયા ફોટો અપલોડ મારા મોબાઈલની ગેલેરીમાંથી કરી દીધો છે। હવે તમે જોઈ શકો છો નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે આસ્ક જીમિની, કે તમારે અહીંયા પ્રોમ્પ્ટ લખવાનો છે, એક મેસેજ આપવાનો છે જીમિનીને કે તમે આ રીતની એક ઇમેજ બનાવો। તો આપણે એક વાયરલ ટ્રેન્ડિંગ AI ઇમેજ બનાવવા માંગીએ છીએ જે ઇન્સ્ટાગ્રામ પર અત્યારે બહુ જ વાયરલ અને ટ્રેન્ડિંગની અંદર છે। તો એ ઇમેજ બનાવવા માટે તમારે કયો પ્રોમ્પ્ટ લખવાનો છે તો હું તમને અહીંયા બતાવી દઉં છું। આ સેમ પ્રોમ્પ્ટ તમારે અહીંયા લખવાનો છે। તમે જોઈ શકો છો આ પ્રોમ્પ્ટને તમારે કોપી કરી લેવાનો છે। આ પ્રોમ્પ્ટને તમારે સેમ અહીંયાથી કોપી કરીને તમારે ત્યાં પેસ્ટ કરી દેવાનો છે। આ જ રીતનો પ્રોમ્પ્ટ તમારે લખવાનો છે અને સૌથી પહેલાં તમારે ઇમેજ અપલોડ કરવાની છે, ત્યાર પછી તમારે આ પ્રોમ્પ્ટ ત્યાં લખવાનો છે। જોઈ શકો છો એ જ પ્રોમ્પ્ટ મેં અહીંયા લખી દીધો છે આ રીતે। તો આ રીતે તમારે પહેલાં અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, ત્યાર પછી આ પ્રોમ્પ્ટ તમારે અહીંયા લખવાનો છે। તો આ રીતે પ્રોમ્પ્ટ લખી દીધા પછી નીચે તમારે જોઈ શકો છો આ પ્રકારનો એરો તમને જોવા મળે છે નીચે, તેના પર તમારે ક્લિક કરવાનો છે ટ્રેન્ડિંગ AI ઇમેજ બનાવવા માટે। તો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું એટલે આપણી જે અહીંયા ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ વાયરલ AI ઇમેજ છે અહીંયા બની જશે। તો જેવું આપણે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશું તમે નીચે જોઈ શકો છો પ્રોસેસ ચાલુ થઈ ગયું છે। માત્ર 5 કે 10 સેકન્ડની અંદર જે આપણે વાયરલ ટ્રેન્ડિંગ AI ઇમેજ બનાવવા માંગીએ છીએ એ બનીને તૈયાર થઈ જશે। તો દોસ્તો તમે જોઈ શકો છો જેવો આપણે અહીંયા પ્રોમ્પ્ટ લખ્યો અને ફોટો અપલોડ કરી દીધા પછી તમે નીચે આપણે જોઈ શકો છો આપણી ઇમેજ બનીને તૈયાર થઈ ગઈ છે, જે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ અને ટ્રેન્ડિંગમાં છે। તમે જોઈ શકો છો આપણા ફોટોમાંથી જોરદાર ઇમેજ અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે। 3D AI ઇમેજ બનીને તૈયાર થઈ છે। જો આ ઇમેજને તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમારે શું કરવાનું છે, આ ઇમેજ પર ક્લિક કરવાનું છે। આ રીતે ઇમેજ પર ક્લિક કરી લીધા પછી તમે જોઈ શકો છો ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડનો, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓપ્શન પર ક્લિક કરશો ડાઉનલોડિંગ ફૂલ સાઇઝ ઇમેજ ડાઉનલોડ, આપણી ઇમેજ જે છે એ ડાઉનલોડ થઈ ગઈ છે આપણા મોબાઈલની અંદર। તો તમે આ રીતે જે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ વાયરલ જે AI 3D ઇમેજ છે તમે આ રીતે સિમ્પલ તમારા મોબાઈલથી 2 મિનિટની અંદર બનાવી શકો છો। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ઇન્સ્ટાગ્રામ વાયરલ 3D AI ઇમેજ તમે કેવી રીતે બનાવી શકો છો। તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।